બુલેટિનમાં આપનું સ્વાગત છે। બાબરામાં રસ્તા પર શ્વાન આડે આવતા ટ્રક બેકાબૂ થઈ પલટી ખાઈ જતા ટ્રકમાં આગ લાગી। અમરેલીના બાબરા તાલુકાના લુણકી ગામ નજીક આજે અકસ્માતની ઘટના સામે આવી છે। રોડ ઉપર એક ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે શ્વાન આડે આવતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેથી ટ્રક પલટી ખાઈ ગઈ હતી। જે બાદ જોતજોતામાં આગ લાગી ગઈ હતી, જેથી અફરાતફરી મચી હતી। ઘટનાને લઈ સ્થાનિક લોકોએ પ્રથમ અમરેલી પોલીસ કંટ્રોલને જાણ કરતા અમરેલી ફાયર કંટ્રોલ રૂમને પોલીસની ટીમે જાણ કરી હતી। જે બાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આ અકસ્માતમાં ટ્રક સીએનજી હોવાને કારણે થોડીવાર અન્ય વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ છવાયો હતો। જો કે ફાયર ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ વધુ વિકરાળ બને તે પહેલા અટકાવી હતી। આ અકસ્માતના બનાવમાં ટ્રકમાં સવાર 3 લોકોનો આબાદ બચાવ થયો છે। અકસ્માત બાદ તેઓ બહાર નીકળી જતા તેઓનો જીવ બચી ગયો હતો। ટ્રક ચાલક બાબરા પંથકમાંથી રાજકોટ તરફ જઈ રહ્યો હતો અને લુણકી ગામ નજીક અચાનક શ્વાન આડે આવતા સ્પીડમાં આવી રહેલા ટ્રક ચાલકે ટ્રકને કંટ્રોલ કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રક બેકાબૂ બની પલટી ગઈ હતી। જે બાદ ટ્રકમાં આગ લાગી ગઈ હતી, જેને પગલે અકસ્માત સર્જાતા થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો। આ કયા કારણસર લાગી તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે।